નર્વસ નહીં થા. મને ખબર છે કે આપણે વિચાર્યું હતું શું અને આ થઈ શું ગયું, પણ આપણને થોડી ખબર હતી કે મમ્મી આવી રીતે ગાંડાની જેમ કોઈ પણ વ્યક્તિ સાથે તારા લગ્ન કરાવવાનું નક્કી કરી દેશે. અરે મને એવું જરૂર હતું કે મમ્મીને મનાવવું થોડું અઘરું થઈ જશે, કેમ કે મમ્મી પહેલેથી સ્ટ્રિક્ટ છે. પણ મને આવી નહોતી ખબર દીપ કે મમ્મી તો સમજવા માટે તૈયાર જ નહીં થાય. મમ્મીએ અશોકભાઈનું એટલું ખરાબ રીતે અપમાન કર્યું છે ને, એટલે મને હવે બીક લાગે છે કે એ ના નહીં પાડી દે હવે. ના ના, એ લોકો તો બહુ સારા હતા. તે જોયું નહીં મમ્મીએ કેટલી ખરાબ રીતે અપમાન કર્યું, તો પણ એમના ભાઈ કંઈ જ ના બોલ્યા. પણ એ લોકો બહુ જ દુઃખી થયા યાર. આવી રીતે મમ્મીને ન બોલવું જોઈએ. મમ્મી સમજતા જ નથી કોની સાથે કેમ વાત કરવી ને, એનું એમને કંઈ નોલેજ જ નથી. બેન, તું મમ્મીને સમજાવ ને એકવાર, એમને શાંતિથી વાત કર ને. ભાઈ શું કહું તને, મને વિશ્વાસ હતો કે મમ્મી તારા માટે માની જ જશે. હમણાં વાત મારી હોય ને તો લગભગ ના માને, પણ હવે મને એક એંગલથી નથી લાગતું કે મમ્મી આપણી વાતને સાંભળે ખરા. કેમ કે તે સાંભળ્યું ને મમ્મીએ શું કીધું કે તારી ખુશી કરતા, તારા પ્રેમ કરતાં વધારે એમને એમનું વચન છે. એના માટે મારા પ્રેમનું મારે બલિદાન આપવાનું. અમે કેટલા વર્ષથી સાથે જ છીએ. જો ભાઈ હું સમજુ છું તારી ફિલિંગ્સને, પણ મને તારી સાથે સાથે સ્વીટીની એ દયા આવે છે. એ કેવી રીતે રડવા માંડી હતી જોયું ને તે. એની આંખોમાં દેખાતું હતું કે તને કેટલો બધો પ્રેમ કરે છે. જો હું તારા માટે છે ને હજુ એક વખત કોશિશ કરીશ. હું મનાવીશ મમ્મીને, હું કોઈ પણ રીતે મનાવીશ બસ. પણ તું છે ને તું આ રડવાનું ને બધું બંધ કરી દે. તું મારી સાથે ઝઘડે છે ને એમાં જ સારું લાગે છે. આવું બધું નર્વસ બિલકુલ નથી સારું લાગતું તું. જો તારી બેન પર વિશ્વાસ રાખ. હજુ હું કંઈ પણ કરીશ બટ મમ્મીને મનાવીશ. પ્લીઝ તું ટ્રાય કર મમ્મીને મનાવવાની. હું સ્વીટી અને એમના ભાઈ જોડે વાત કરું છું. હે ભગવાન, કાંઈક તો ચમત્કાર કરજો કે મારા મમ્મી માની જાય. આજ પહેલા મેં મારા ભાઈને ક્યારેય આટલો દુઃખી નથી જોયો. હંમેશા મારી સાથે મસ્તી જ કરતો હોય, અને આજે મારો ભાઈ મમ્મીના જ કારણે દુઃખી થઈ રહ્યો છે. મમ્મી પણ છે ને, મારે એમને વાત કરવી જ પડશે. બેન, હવે રડમાં, હવે રડવાથી છે ને કાંઈ ફાયદો નહીં થાય. તે સાંભળી લીધું ને એની મમ્મીએ શું કીધું? હા? અને આમાં મારી જ ભૂલ છે. તે દિવસે મેં તને એમ પૂછ્યું હતું કે છોકરો તો સારો છે ને, પણ એની કરતાં મેં એમ પૂછ્યું હોત ને કે એ પરિવાર પૈસાદાર તો નથી ને, તો સારું હતું. ભાઈ એવું નથી. દીપ એવો છોકરો નથી. દીપ સારો જ છોકરો છે. એ પણ મને બહુ પ્રેમ કરે છે. પણ એક વાત એ છે કે એ એના મમ્મી વિરુદ્ધ જઈને મારી સાથે લગ્ન કરવા નથી માંગતો. હવે એ પૈસા વાળા કહેવાય બેન. આ જોયું એની માં, અને લગ્ન પછી એ છોકરો રહ્યો ને એ બદલાઈ જાય. સમજે તું? એટલે એ છોકરાને તું ભૂલી જા હવે. હું એને કઈ રીતના ભૂલું ભાઈ? આ છેલ્લા 5 વર્ષથી અમે લોકો ભેગા છીએ. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. હવે અચાનક તમે એમ કહેશો કે હું એને ભૂલી જાઉં તો એ કઈ રીતે શક્ય બને? ભાઈ, હું તમને સાચું કહું છું, દીપ એવો છોકરો નથી. એ એના મમ્મીની બહુ ઇજ્જત કરે છે અને એના મમ્મી વિરુદ્ધ નથી જવા માંગતો. બાકી એ મારી સાથે જ લગ્ન કરવા માંગે છે. બસ, અને હજી તારો દીપ જ દેખાય છે. પણ આ ભાઈનું આટલું અપમાન થયું એ નથી દેખાતું. ના ભાઈ, તમે તો મારી માટે બધું છો. તમારું આજે અપમાન થયું એ મારીથી પણ સહન ના થયું.
પણ હું શું કરું? હું લાચાર હતી. એક સાઈડ મારો ભાઈ અને એક સાઈડ મારો પ્રેમ. આ બંને વચ્ચે હું શું બોલું ને એ જ મને ના સમજાયું. હવે કાંઈ બોલવા જેવું જ નથી બેન. હવે ઈ એના રસ્તે અને આપણે આપણા રસ્તે. હા ના ભાઈ ના, આવું ના બોલો. હવે તમે જ આવું કરશો તો પછી હું શું કરીશ? તમે વિશ્વાસ રાખો ને, દીપ જરૂર કંઈ કરશે. એના મમ્મીને જરૂર મનાવશે. એ લગ્ન તો મારી સાથે જ કરશે. પણ હું તારા લગ્ન એની સાથે નથી કરાવવા માંગતો. આ શું બોલો છો ભાઈ? હા બેન, અત્યાર સુધી મેં તારી બધી ઈચ્છા પૂરી કરી છે, પણ આ તો તારી જિંદગીનો સવાલ છે. એટલે આ એના મમ્મી તો કેટલા અભિમાની હતા. એની સાથે તારી જિંદગી જાય હરખી ન જાય. એટલે હવે કદાચ એ સામેથી કે ને કે અશોકભાઈ તમારી બેનનો હાથ અમે માંગવા આવ્યા છે, તો પણ હું તો હાથ નહીં જ પાડું. સમજી તું? અને હવે તું એને ભૂલી જાય છે. પણ ભાઈ મમ્મી, હવે તમે મૂડમાં છો ને? હા આમ શાંત છો ને? ગુસ્સામાં તો નથી ને? હું શાંત જ છું. બોલ. તો પછી મમ્મી હવે માની જાઉં ને? એ દીપ અને સ્વીટી વિશે તો તું વાત જ ન કરતી. એ બાબતમાં મારે માનવાનું થતું જ નથી. જો તમે મારી એક વાત સાંભળો. આ જે મેરેજ લાઈફ છે એ કોને જીવવાની છે? એ દીપને જીવવાની છે. બસ એ જ ભાઈને જીવવાની છે. તો ભાભીને ચોઈસ કરવાનો હક પણ ભાઈનો હોય ને. આ બધું તમે જ કરી લ્યો તો પછી થોડી ચાલશે. પણ જો ગોપી, આ આપણું ઘર, આપણું ખાનદાન, એ જોવું પડે કે ન જોવું પડે? ના, આ તમે ભણ્યા ગણ્યા ને એ પ્રજા આ બધું માનવાની જ નથી. બસ તો પછી તમે ભણાવ્યા છે ને તો હવે ભોગવો. મમ્મી તમે સમજો, ઘર ખાનદાન એ બધું જોવાની જરૂર નથી. એને કોના પર લાગણી છે એ જોવાની જરૂર છે. મમ્મી 5 વર્ષથી ભાઈ એને પ્રેમ કરે છે અને તમે એમ ચૂટકીમાં કહી દીધું કે હું લગ્ન નહીં કરાવું. હા, એ ખાનદાનમાં શોભે ને એવી જ છોકરી જોઈએ અને આપણા લેવલનું ખાનદાન જોઈએ. ઘર થોડુંક ગરીબ હોય ને એ ચાલે ગોપી બેટા, પણ છે ને એના સંસ્કારો આપણા ઘરમાં શોભે ને એવા હોવા જોઈએ. વાહ વાહ, એટલે 5-10 મિનિટ તમારી સાથે બેઠી અને તમને નક્કી પણ થઈ ગયું કે છોકરીના સંસ્કાર નથી સારા. જો મમ્મી એ છોકરીના સંસ્કાર સારા ના હોત ને તો એ ભાઈને ચડાવીને સમજાવીને મનાવીને પટાવીને ગમે તેમ કરીને ભાઈને લઈને ગામ મૂકીને ભાગી ગયા હોત. પણ એ લોકો એવું નથી કર્યું, તો પછી એ છોકરી સંસ્કારી જ કહેવાય કે નહીં? એ બધું જે હોય ઈ, પણ મારે માનવાનું નથી થતું. મેં આ શાંતુબેનને વચન દીધું છે ને એટલે મારે એ શાંતુબેનની છોકરી આરે જ દીપને પરણાવવાનો છે. શાંતુબા પાસે હું મૂકી ગઈ ને એ મારી જ મોટામાં મોટી ભૂલ કે તમને હોસ્પિટલ મૂકવા આવી. અરે તમને ત્યાં ખબર પૂછવા માટે મોકલ્યા હતા, નહીં કે લગ્નના વચન આપવા માટે. ભગવાન, મમ્મી તમે છે ને હદ કરો છો. આવી રીતે તો કોઈને વચન આપી દેવાતું હશે? એક વાર ભાઈને પૂછવા નથી રહ્યા તમે. શું કરવાને આપ્યું વચન? એ માણાનો જીવ નતો જાતો. એ મરતી વખતે કોકનું હારું કરીએ ને તો ઉપરવાળો આપણું હારું કરે. હવે એ મરતી વખતે એમનું સારું કરવા ગયા તમે, અને આ જે જીવતો મારો ભાઈ છે એને તમે દુખી કરી રહ્યા છો. એ કાંઈ દુખી નથી થવાનો. તમને કેવી રીતે નક્કી થઈ ગયું એ દુખી નથી થવાનો? આમ જઈને જોવો એના રૂમમાં કે કઈ રીતે રડી રહ્યો છે અને કેટલો દુખીને હતાશ થઈને બેઠો છે. એ આ છે ને મેં તડકામાં વાળ સફેદ નથી કર્યા. મને ખબર પડે છે કે મારે મારા છોકરાની જિંદગી ક્યાં હારી જાહે, કઈ છોકરી મારા ઘરમાં શોભશે. હું જે કરીને આવી છું ને એ બરાબર જ કર્યું છે મેં. બસ બધા મમ્મી પપ્પાની એક જ પ્રોબ્લેમ, તમને લોકોને તમે જે કરો એ જ ઠીક લાગે ને. અમારી લાઈફ છે, અમને તો કંઈક ડિસિઝન લેવા દો કે અમને શું કરવું છે. ભાઈને એન્જિનિયરિંગ નહોતું કરવું પણ તમે જબરદસ્તી કરાવ્યું. મારે બીકોમ નહોતું કરવું પણ તમે મને જબરદસ્તી કરાવ્યું. ભાઈને એ જગ્યાએ નોકરી પર નહોતું લાગવું, કોઈ બીજી જગ્યાએ બીજા સિટીમાં જઈને સેટલ થવું હતું, તમે ન થવા દીધો. બધી વાતમાં મમ્મી તમારું ન ચાલે. હવે આ ભણાવ્યા ગણાવ્યા એટલે તમે મને શીખવશો કે અહીંયા તમારું ન હાલે હંધુય? આ છોકરાઓને તો છે ને ભણાવ્યા ગણાવ્યા ખોટા આજકાલના સામે બોલતા થઈ જાય બહુ આપણી.
જુઓ મમ્મી, હું તમારી સામે નથી બોલી રહી. એક બેનની ફરજ છે ને એ નિભાવી રહી છું. જે તમે ભૂલી ગયા છો માની ફરજ નિભાવતા, તમને યાદ કરાવી રહી છું કે એ માણસનું જીવન છે, એને જીવવા દો શાંતિથી, એને ગમે છે ત્યાં લગ્ન કરવા દો. જે છોકરી મારા ભાઈને ગમતી જ નથી એવા શાંતુબાની છોકરી સાથે તમે નક્કી કરીને આવી ગયા અને ભાઈને માનીએ લેવાનું. મમ્મી, આજનો આ સમય છે, 21મી સદી ચાલી રહી છે. તમે કોને એ રીતે ન થઈ શકે. જો ગોપી બેટા, આ અમે મા બાપ છીએ ને એ તમારું સારું જ વિચારતા હોઈએ. અમે કાંઈ તમારા દુશ્મન નથી કે તમારું ખોટું વિચારતા હોઈએ. આ તમને બધાને એવું લાગે કે આ બધા જે કરી રહ્યા છે ને એ ખોટું છે. આ અમારા જમાનામાં તો છોકરા છોકરી એકબીજાને જોતાય નહીં. આ માવતર જોઈ આવે અને એમ કે અહીંયા પરણી જવાનું છે એટલે આટલો ઘૂમટો કાઢી અને માયરામાં બેસી જવાનું. પતી ગયું તમારું. આ તમારા જમાનાની વાતો હવે મૂકો અને જરાક ભાઈની સામે જોવો. બે હાથ જોડું તમને. અમે જે કીધું ને એ જ થાહે. અને છે ને બહુ વધારે પડતું મારી સામે બોલતી આમ જા અહીંથી નકામી વરી. બહુ ચપડ ચપડ કરી રહી છે. સમજણ નથી પડતી. એકવાર કીધું તો હાલ આમ ઘરમાં જા. નહીં માન્યા. આ પ્રજાને તો સમજણ પડતી નથી લે. હામાં બોલતા થઈ ગયા છે. બેન, શું થયું? મમ્મી સાથે વાત કરી? શું કહ્યું મમ્મી? તું જ વાત કરી લે ને. મમ્મી, મારી વાત સાંભળો ને. મારે તમારી સાથે વાત કરવી છે. મારે તારી કોઈ વાત સાંભળવાની નથી થતી. સાંજે ઓફિસેથી વહેલો ઘરે આવી જાજે. કેમ? કેમ એટલે હું કીધું કે વહેલો આવી જાજે એટલે આવી જવાનું તારે ઓફિસેથી વહેલા. સારું મમ્મી, પણ એકવાર મારી વાત તો સાંભળી લો. સ્વીટી કઈ કહેવા માંગે? મારે તારી અને સ્વીટી વિશેની કોઈ વાત સાંભળવાની નથી થતી. મેં હંધુય સાંભળી લીધું છે. પણ મમ્મી, એક વખત તો તમે સાંભળો. કેમ આવું કરો છો? સ્વીટીને એકવાર સાંભળી લો. એ શું કહેવા માંગે છે એની વાત તો તમે સાંભળો. એકવાર મેં હંધુય સાંભળી લીધું એ ઓછું હતું તે તારે આ બીજી વાર સંભળાવું છે. આ તને છે ને મેં વિશ્વાસ કરી અને ભણાવ્યો, સારી નોકરીએ લગાવ્યો ને હંધુય મેં કર્યું ને એ આ મેં તારી પર વિશ્વાસ કર્યો ને એ જ ખોટો કર્યો મેં. મમ્મી, મેં કંઈ તમારી સાથે વિશ્વાસઘાત નથી કર્યો. મેં પ્રેમ જ કર્યો છે. કંઈ મોટો ગુનો નથી કરી દીધો. કે છે ને મોટો ગુનો નથી કર્યો, મેં પ્રેમ જ કર્યો છે. આ પ્રેમ કર્યો એટલે કઈ નાની હુની વાત છે? અને પાછો ઘરે લઈને આવે છે, લગ્નના માગા લઈને આવે, છોકરીને છોકરીનો ભાઈ બે. અને એ પાછા એવા માણસ કે જે આપણા પરિવારને લાયક નથી. એમના લુગડા ને બધું જોયું તું તે કાંઈ ઢંગ ધડો હતો. મમ્મી, તમે લુગડા પરથી માણસ કેવો છે અને કેવો નહીં નક્કી કરશો? એ લુગડા પરથી જ માણા નક્કી થાય. જેવો એમનો વે હોય ને એ પરખાય જ જાય કે આ કેટલા પાણીમાં છે. અને સાંજે વહેલો આવી જાજે. કેમ પણ? કાં કેમ પણ એટલે કીધું કે વહેલો આવી જવાનું એટલે આવી જવાનું તારે. મમ્મી, એ બધું છોડો ને. તમે એકવાર મારી વાત સાંભળી લો ને. સ્વીટી વિશે તો સાંભળી લો. તમે કેવી છોકરી છે, શું છે, એક વખત જાણી તો લો તમે. ના પાડીને એકવાર કે નહીં એટલે નહીં, પછી બીજી વાત નહીં કરવાની આગળ. તને કીધું છે ને કે ઓલા શાંતુબા છેલ્લી પથારીએ છે અત્યારે, છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે અને એમની ઈચ્છા એવી છે કે એમની દીકરીના લગ્ન એમના શરીરમાં જીવ છે ને ત્યાં સુધીમાં થઈ જાય. એટલે તમારે બંને છે ને સાંજે એમને પગે લાગવાનું છે એમની નજર સામે અને એમના આશીર્વાદ લેવાના છે. જો સાંભળ, સાંજે ઓફિસેથી વહેલો આવી જા ને એટલે તું અને નિકિતા આ શાંતુબેનના આશીર્વાદ લેવા જવાનું છે દવાખાનામાં. એ બાઈને આજ મારું કાલ મારું એમ થયા કરે છે. ક્યાંક એનો જીવ આ છોકરીના લગ્નમાં અટકી રહ્યો હોય ને તો એની નજર સામે તમે આશીર્વાદ લઈ લ્યો ને તો એના આત્માને સદગતિ થઈ જાય. અને પછી છે ને હારોદી જોઈ અને બ્રાહ્મણ જોડે તારું મુહૂર્ત કઢાવવાનું છે. પણ આશીર્વાદ તો આજે જ લેવાના છે એટલે સાંજે વહેલો આવી જાજે. હા પણ મમ્મી, મારી વાત તો સાંભળો એકવાર. હેલો દીપ. હા દીપ, આ બધું શું થઈ ગયું? સ્વીટી, મને પણ કંઈ ખબર નથી પડતી. આ બધું અચાનક આવું બધું કઈ રીતે થઈ ગયું? દીપ, મેં તને કહ્યું હતું ને કે તું તારા મમ્મી કરી લેજે. તે છેલ્લે સુધી મને કીધું હા હું કરી લઈશ, હા હું કરી લઈશ. અને પછી તારા મમ્મીએ કેવું વર્તન કર્યું એ તે જોયું ને.
અરે મને તો ખબર નથી પડતી કે કયા મોડે તારી સાથે અને તારા ભાઈ સાથે હું વાત કરું. અરે મારા મમ્મીએ એટલું અપમાન કર્યું છે તારું અને તારા ભાઈનું. દીપ, મને સોરી. મારી અપમાનની પડી નથી. કદાચ તારા મમ્મી મને બે શબ્દ વધારે કહી દેત ને તો પણ એને હું વડીલ જવા દેત. પણ મારો ભાઈ, મારા મમ્મીએ મારા ભાઈનું અપમાન કર્યું છે. મારા ભાઈને કેટલી ઉમ્મીદ હતી કે મારી એકની એક બેન છે અને એ પણ મેં એને કહ્યું સામેથી કે હું તને પ્રેમ કરું છું. એણે મને એક વારે ના નો પાડી દીપ અને તારા મમ્મી એનું આટલું અપમાન કર્યું. હા સ્વીટી, મને પણ બધી ખબર પડે છે, પણ હવે હું પણ શું કરું? મમ્મી જે કહે છે એ મારી મજબૂરી છે. અને તને પણ ખબર છે કે મારાથી મમ્મીને એક વચન અપાઈ ગયું હતું કે જ્યાં કહેશે ને ત્યાં જ હું લગ્ન કરીશ. એટલે આ તારો નિર્ણય ફાઇનલ છે ને કે તારા મમ્મી કહેશે ત્યાં જ તું લગ્ન કરીશ? હા સ્વીટી. સારું દીપ, હું તને ના નથી પાડતી. તારા મમ્મી છે એમ કે ને એમ તું કર. પણ આ ભલે તું બીજે લગ્ન કર, પણ ખાલી આ છેલ્લી વાર મારી એક વાત માનીશ? હા બોલ. દીપ, મારે ખાલી છેલ્લી વાર તને મળવું છે. ખાલી લાસ્ટ ટાઈમ. પછી હું તને ક્યારેય નહીં કહું કે તું મને મળવા આવ. હા પ્લીઝ. સારું સ્વીટી, આપણે આપણી જૂની જગ્યા પર જ મળીશું. સારું, હું કે તારો વેઇટ કરું છું. તું ફટાફટ આવજો હો ને. હા બાય. સ્વીટી, બાય. બેસ. દીપ, દીપ, હું તને નહીં ભૂલી શકું. મને ખબર છે કે આ આપણી છેલ્લી મુલાકાત છે, પણ હું તને સાચે બહુ જ પ્રેમ કરું છું. આ તારા મમ્મી માનવા માટે તૈયાર નથી, પણ તું જ કે ને, આપણે આટલો ટાઈમ સાથે રિલેશનમાં હતા. હવે હું તને કઈ રીતે ભૂલી શકું? સ્વીટી, નહીં રડ ને. આટલું બધું તું કેમ રડે છે? આટલું બધું પણ તું પણ તો જોઈ છે ને, એક બાજુ તું છે અને બીજી બાજુ મારા મમ્મી. બંને રડે છે. ત્યાં મમ્મી મને કહે છે કે તું પેલી છોકરી જોડે લગ્ન કરી લે. જોદીપ, કઈ વાંધો નહીં. તને જેમ ઠીક લાગે એમ તું કર. હું નથી ઈચ્છતી કે મારા લીધે થઈને તારા અને તારા મમ્મી વચ્ચે કઈ વાદ વિવાદ ઊભો થાય. તું ખુશી ખુશી તારા મમ્મી કે ને ત્યાં લગ્ન કર. મને એનીથી કાંઈ તકલીફ નથી. પણ હું તો એ કહું છું કે હું તને નહીં ભૂલી શકું. બાકી તમારા ઘર વચ્ચે તકરાર પર આવવા હું નથી માંગતી. સ્વીટી, મારા માટે મારી માનું વચન એટલે બધું જ છે. એટલે એમના વચન સામે હું મજબૂર છું. એટલે મારે મારા પ્રેમની કુરબાની આપવી પડશે. મારી મમ્મી જે કહેશે ને એ જ મારે હવે કરવું પડશે. તારી મજબૂરી એ તારી મમ્મી છે, પણ મારી મજબૂરી તો દીપ તું છે. તું, હું કઈ રીતે તારી વગર રહી શકીશ?